ગાઈઝ આજે આપણે ચર્ચા કરવાના છીએ એક સુંદર મજાની પોએમ કે જેનું શીર્ષક છે, જેનું ટાઇટલ છે બી ધ બેસ્ટ, એટલે કે શ્રેષ્ઠ બનો, સૌથી શ્રેષ્ઠ બનો, રાઈટ, કે જે લખાયેલી છે મિસ્ટર ડગલસ મેલોક દ્વારા. ઓકે, હવે આની અંદર પ્રકૃતિના અલગ અલગ બરાબર છે ઉદાહરણો લઈ અને મનુષ્યને, માણસને સમજાવવામાં આવ્યું છે કે ભાઈ તમે સૌથી શ્રેષ્ઠ થાજો. બરાબર, તમે જે કોઈ પણ ફિલ્ડમાં હોય, તમે જે કંઈ પણ બરાબર ક્ષેત્રની અંદર હોય એની અંદર તમે શ્રેષ્ઠ બનજો. આવો મેસેજ આપતું બરાબર છે આ કાવ્ય છે કે તમે જે કોઈ પણ ક્ષેત્રની અંદર હોય બરાબર, તો એ ક્ષેત્રની અંદર તમે શ્રેષ્ઠ બનજો, એની અંદર તમે ધી બેસ્ટ થાજો. આવો મેસેજ આપતું કાવ્ય છે. ચલો વર્ડ બાય વર્ડ આપણે અઘરા શબ્દો જે છે એને આપણે સૌથી પહેલાં તો સમજી લઈએ બરાબર, પછી પોએમ હું તમને એક્સપ્લેન કરું છું. રાઈટ, ફર્સ્ટ વર્ડ છે પાઇન. પાઇન મતલબ થશે શંકુ આકારનું વૃક્ષ. બરાબર, પાઇન એક પ્રકાર છે, એની અંદર ઘણા બધા વૃક્ષોનો સમાવેશ થાય છે. ઇન શોર્ટ બરાબર છે, તમે જે દેવાદારનું વૃક્ષ તમે નામ સાંભળ્યું હશે, દેવાદાર બરાબર, જે બર્ફીલા પ્રદેશોમાં થતું હોય છે, એ પણ ઇટ ઇઝ ઓલ્સો અ કાઇન્ડ ઓફ પાઇન ટ્રી. બરાબર, સો પાઇન છે એ એક વૃક્ષનો પ્રકાર છે જે શંકુ આકારનો હોય, નીચે એકદમ ઘેરાવવાળો હોય અને ઉપર જતાં જતાં એકદમ તીક્ષ્ણ થતો જાય, બરાબર, શોર્ટ થતો જાય એનો વિસ્તાર, એટલે કે પાઇન ટ્રી. ક્રિસમસ ટ્રી બરાબર છે, એ પણ એક પ્રકારનું પાઇન ટ્રી જ છે. સેકન્ડ વર્ડ ઇઝ સ્ક્રબ. સ્ક્રબ મીન્સ તો કે મધ્યમ ઊંચાઈનું, બહુ ઊંચું વૃક્ષ નહીં બરાબર, પણ મધ્યમ ઊંચાઈનું વૃક્ષ અથવા તો છોડ, એને સ્ક્રબ કહી શકાય. ઓકે, વેલી ઓફ ફ્લાવર્સની અંદર આપણે આ શબ્દથી તો પરિચિત છીએ જ, વેલી મતલબ ખીણ. પછીનો શબ્દ છે રીલ. રીલ મતલબ થશે ઝરણું બરાબર, સ્ટ્રીમ એનો સમાનાર્થી કહી શકાય સ્ટ્રીમ, એટલે કે ઝરણું, નાનો પ્રવાહ અથવા તો ઝરણું. પછીનો શબ્દ છે બુશ. બુશ એટલે થશે છોડ, રાઈટ, છોડ. If you can't be a pine on the top of the hill, be a scrub in the valley, but be the best little scrub by the side of the rill. Be a bush if you can't be a tree. So, let's begin with the first stanza. Be the best. If you can't be a pine on the top of the hill, be a scrub in the valley, but be the best little scrub by the side of the rill. Be a bush if you can't be a tree. જુઓ શું કહે છે તો કે ભાઈ બી ધ બેસ્ટ એટલે કે તમે શ્રેષ્ઠ થજો. ઇફ યુ કાન્ટ બી અ પાઇન ઓન ધ ટોપ ઓફ ધ હિલ. ટોપ એટલે ઊંચાઈ બરાબર, એની ટોચ, ઓફ ધ હિલ એટલે કે ટેકરીની ટોચ પરનું જો તમે પાઇન વૃક્ષ ન બની શકતા હોય બરાબર, જો તમે ટેકરીની ટોચ પરનું પાઇન વૃક્ષ ન બની શકો તો શું કહે છે, બી અ સ્ક્રબ ઇન ધ વેલી. તો વેલીની અંદર એટલે કે ખીણનું એક ઝાડવું થાજો. બી મતલબ હોવું, થવું કે બનવું, રાઈટ, એટલે કે જો તમે ટેકરીની ટોચ ઉપરનું પાઇન વૃક્ષ ન બની શકો બરાબર, તો પછી તમે ખીણમાં એક ઝાડવું થાજો. પણ બરાબર છે ધ બેસ્ટ લિટલ સ્ક્રબ બાય ધ સાઇડ ઓફ ધ રીલ. બરાબર, એટલે કે રીલ મતલબ ઝરણું, પરંતુ ઝરણાના કિનારા પાસે આવેલું એક નાનકડું પરંતુ શ્રેષ્ઠ ઝાડવું થાજો. રાઈટ, ઠીકઠાક ઝાડવું નહીં પરંતુ શ્રેષ્ઠ ઝાડવું બનીને બતાવજો એમ. બી અ બુશ ઇફ યુ કેન્ટ બી અ ટ્રી. અને છેલ્લે એમાં પણ બરાબર છે આ વાતમાં એડિશનલ કહેવામાં આવે છે બરાબર, કે બી અ બુશ એટલે કે તમે એક છોડ થજો. ક્યારે તો કે ઇફ યુ કેન્ટ બી અ ટ્રી, જો તમે વૃક્ષ ન થઈ શકો તો તમે એક છોડ થજો, પણ થાજો એવું કહેવા માંગે છે. બીટ. બીટ મતલબ નાનું એવું તણખલું. ઓકે, નાનકડો એવો હિસ્સો બરાબર. અહીંયા પોએમની અંદર તણખલા ના સંદર્ભમાં વાત કરવામાં આવેલી છે. ગ્રાસ મતલબ ઘાસ, એટલે કે ઘાસનું તણખલું. પછીનો શબ્દ છે હેપીયર. હવે હેપીયર મતલબ અહીંયા સુખી નહીં થાય બરાબર, પરંતુ અહીંયા લેવામાં આવેલો છે કાવ્યના સંદર્ભમાં
સુંદર અથવા તો રળિયામણું. રાઈટ, હેપીયર મતલબ અહીંયા થશે સુંદર અથવા તો રળિયામણું. ત્યારબાદ વર્ડ છે મસ્કી. મસ્કી જે છે બરાબર એ એક વર્ડ આપેલો છે મસ્કેલન્જ, કે જે નોર્થ અમેરિકન માછલીનું નામ છે. બરાબર, મસ્કેલન્જ નામની માછલી ઉપરથી મસ્કી શબ્દ એક શોર્ટ નેમ રાખવામાં આવેલું છે. બરાબર, એનો મતલબ થશે એક મોટી પ્રકારની માછલી. બરાબર, એને મસ્કી કહેવાશે. મોટી માછલી હોય તો એને મસ્કી કહેવામાં આવશે. એના જેમ જ બરાબર બેઝ. બેઝ એટલે નાની માછલી, નાના પ્રકારની માછલી હોય બરાબર તો એને બેઝ કહેવામાં આવશે. પછીનો વર્ડ છે લાઇવલીએસ્ટ. લાઇવલીએસ્ટ મતલબ થશે જીવંત. ઓકે, If you can't be a bush, be a bit of the grass, and some highway happier make. If you can't be a muskie, then just be a bass, but the liveliest bass in the lake. બરાબર. So guys, let's have the another stanza. If you can't be a bush, be a bit of the grass, and some highway happier make. If you can't be a muskie, then just be a bass, but the liveliest bass in the lake. જુઓ, બીજા સ્ટેન્ઝામાં કવિ એવું કહેવા માંગે છે, ઇફ યુ કેન્ટ બી અ બુશ, જો તમે છોડ ન થઈ શકો, બુશ મતલબ છોડ, જો તમે છોડ ન થઈ શકો, દેન બી અ બીટ ઓફ ધ ગ્રાસ, તો પછી ઘાસનું એક તણખલું થાજો. બરાબર, બીટ મતલબ તણખલું, ઓફ ધ ગ્રાસ એટલે કે ઘાસ, ઘાસનું એક તણખલું થાજો. બરાબર, શું કીધું? સૌથી પહેલા તો પાઇન વૃક્ષ થાજો, ટેકરીની ટોચ ઉપરનું પાઇન વૃક્ષ થજો. ઈ ન થાવ તો ખીણમાંનું એક નાનકડું ઝાડવું થાજો. બરાબર, જો નાનકડું ઝરણાના કિનારે જો નાનકડું ઝાડવું પણ જો ન થઈ શકો તો પછી એક નાનકડો છોડ થાજો. બરાબર, આ પહેલા સ્ટાન્ઝામાં આવી વાત થઈ. પછી એમ કે છે જો તમે છોડ ન બની શકો તો એક નાનકડું ઘાસનું તણખલું બનજો. એન્ડ સમ હાઈવે હેપીયર મેક, અને કોઈ, સમ એટલે કોઈક, બરાબર છે, હાઈવે, હાઈવેને હાઈવે જ કહેવાય. એને આપણે અતિ શુદ્ધ ગુજરાતીમાં કોઈ રાજમાર્ગ નથી બોલતા. બરાબર, કે રાજમાર્ગ ઉપર અત્યારે અમે જઈ રહ્યા છીએ. બરાબર, જનરલી મોસ્ટ પ્રોબેબલી અત્યારે વર્ડ હાઈવે જ યુઝ થાય છે તો આપણે હાઈવેનું હાઈવે જ રાખશું. બરાબર, અને કોઈક હાઈવેને બરાબર છે વધારે રળિયામણો અથવા તો વધારે સુંદર બનાવજો. બરાબર, ઘાસનું તણખલું બનીને હાઈવેને વધારે સુંદર બનાવજો. ઓકે, હેપીયર એટલે અહીંયા સુંદર થશે, ખુશ નહીં થાય. બરાબર, અને મેક એટલે બનાવવું. ઇફ યુ કેન્ટ બી અ મસ્કી, જો તમે મોટી માછલી ન બની શકો તો દેન જસ્ટ બી અ બેઝ, તો પછી નાની માછલી બનજો. બરાબર, જો તમે મોટી માછલી ન બની શકો તો નાની માછલી બનજો. બટ ધ લાઇવલીએસ્ટ બેઝ ઇન ધ લેક, પરંતુ લેક એટલે તળાવ, ઇન એટલે કે માં, તળાવની સૌથી, બરાબર છે, ધ લાઇવલીએસ્ટ સૌથી વધુ જીવંત માછલી બનજો. બરાબર, લાઇવલીએસ્ટ મતલબ જીવંત. ઓકે, ધ નેક્સ્ટ વર્ડ ઇઝ કેપ્ટન. કેપ્ટન મતલબ થશે કપ્તાન. બરાબર, જે અગ્રણી હોય. બરાબર, જે સુકાની પદ સંભાળતો હોય, આખા વહાણનું, આખા જહાજનું સુકાની પદ સંભાળનાર જે વ્યક્તિ હોય એને કેપ્ટન કહેવાય. આપણે જાણીએ જ છીએ. અને એના જે બધા ટીમ મેમ્બર્સ હોય, બરાબર, તો એને કહેવાય ક્ર્યુ, મતલબ વહાણના ખલાસીઓ. બરાબર, ખલાસીઓ, અને એનો મેઇન જે કપ્તાન હોય એને ઇંગ્લિશમાં કહેવાય કેપ્ટન. ઓકે, ચલો પછી સમથિંગ. સમથિંગ એટલે કંઈક કામ. પોએમમાં થશે કંઈક કામ. We can't all be captains, we've got to be crew. There's something for all of us here. There's big work to do and there's lesser to do. And the task we must do is the near. Third stanza, let's see શું કહેવા માંગે છે. We can't all be captains. We have got to be crew. હવે જુઓ, દરેક વ્યક્તિ, બરાબર છે, ઓલરાઉન્ડર ન થઈ શકે. એવી જ રીતના કવિ એવું કહેવા માંગે છે કે વી કેન્ટ ઓલ બી કેપ્ટન્સ, એટલે કે આપણે બધા જ કપ્તાન ન થઈ શકીએ. બરાબર, વહાણના કેપ્ટન આપણે બધા વ્યક્તિઓ ન બની શકીએ. રાઈટ, વી હેવ ગોટ ટુ બી ક્રૂ, તો આપણે
ખલાસી થવાનું છે, રાઈટ. વી હેવ ગોટ ટુ બી ક્ર્યુ. ક્ર્યુ મતલબ ખલાસી. વી હેવ ગોટ ટુ બી એટલે કે આપણે થવાનું છે, બનવાનું છે, બરાબર. શું? તો કે ખલાસી. There is something for all of us here. એટલે કે આપણા બધા માટે કંઈક કામ છે, બરાબર. There is something એટલે કે કંઈક, અને સમથિંગના જ સેન્સમાં લેવામાં આવશે કામ. કંઈક છે આપણા બધા માટે, કંઈક છે, પણ શેના સેન્સમાં લેવામાં આવેલું છે? તો કે કામ, બરાબર. એટલે કે આપણા બધા માટે અહીંયા કંઈક કામ તો છે જ. પૃથ્વી ઉપર, ધરતી ઉપર આપણે જન્મ લીધો છે, બરાબર. તો દરેક વ્યક્તિ પાસે કંઈક ને કંઈક કામ તો રહેવાનું જ છે. ઓકે. There is big work to do and there is lesser to do. એટલે કે કરવા માટે મોટા પણ કામ હશે અને નાના કામ કરવા હશે તો નાના કામ પણ તમારી પાસે હશે, બરાબર. એટલે કે ઇન શોર્ટ બંને ચોઇસીસ છે, બરાબર. કરવા માટે મોટા કામ પણ છે અને નાના કામ પણ છે. બિગ વર્ક એટલે મોટું કામ અને લેસર એટલે કે નાનું કામ, રાઈટ. એન્ડ ધ ટાસ્ક યુ મસ્ટ ડુ ઇઝ ધ નિયર. અને તમારે જે કાંઈ પણ કામ કરવાનું છે, બરાબર, એ તમારે હમણાં જ કરવાનું છે. ઇઝ ધ નિયર. નિયર એટલે અહીંયા નજીક નહીં થાય, બરાબર, પરંતુ વર્તમાન પરિસ્થિતિના સંદર્ભમાં લેવામાં આવેલો શબ્દ છે, રાઈટ. નિયર મીન્સ અત્યારે, હમણાં જ, બરાબર. જે કાંઈ પણ કરો એ હમણાં જ કરજો એમ. સોચ કે કિતના સોચેગા, એમ એવું કહેવા માંગે છે કવિ, રાઈટ. જે કંઈ પણ કરો એ અત્યારે એટલીસ્ટ સ્ટાર્ટ કરી દેજો, એવું કહેવા માંગે છે. ઓકે. ત્યારબાદ નેક્સ્ટ વર્ડ છે ટ્રેલ. ટ્રેલ મતલબ થશે પગદંડી. પગદંડી મતલબ એક નાનો એવો રસ્તો, બરાબર. ત્યારબાદ આવે છે બસ, વી આર ડન, બરાબર. આટલા જ છે વર્ડ્સ. If you can't be a highway, then just be a trail. If you can't be the sun, be a star. It isn't by size that you win or you fail. Be the best of whatever you are. Chalo, fourth stanza, let's see. If you can't be a highway, then just be a trail. If you can't be the sun, be a star. It isn't by size that you win or you fail. Be the best of whatever you are. જુઓ, બહુ મસ્ત આખા જેને કહી શકાય આખા કાવ્યનો બરાબર હાર્દ આ ફોર્થ સ્ટાન્ઝા સાચવીને રાખે છે. શું કહેવા માંગે છે જોઈએ. ઇફ યુ કેન્ટ બી અ હાઈવે, જો તમે હાઈવે ન બની શકો, બરાબર, તો શું થશે? તો કે દેન જસ્ટ બી અ ટ્રેલ, તો એક પગદંડી થજો. જો તમે હાઈવે ન બની શકો તો એક નાનો રસ્તો બનજો, બરાબર, એક પગદંડી બનજો. પગદંડી મતલબ એક નાનો રસ્તો, રાઈટ. ઇફ યુ કેન્ટ બી ધ સન, બી અ સ્ટાર. એટલે કે જો તમે સૂર્ય ન બની શકો, સૂરજ ન થઈ શકો, તો એટલીસ્ટ બી અ સ્ટાર, એક તારો થજો, બરાબર. ઇટ ઇઝન્ટ બાય સાઇઝ દેટ યુ વિન ઓર યુ ફેલ. એટલે કે તમે જીતો છો કે પછી હારો છો એનો આધાર તમારા કામના કદ પર નથી, રાઈટ. તમારું કામ કેવડું મોટું છે, નાનું છે, એના કદ ઉપર તમારી હાર જીતનો ફેસલો થતો નથી. એનો મતલબ એવું કહેવા માંગે છે કે તમે જીતો છો કે તમે હારો છો એનો આધાર તમે જે કામ કરો છો એના કદ ઉપર નથી. બી ધ બેસ્ટ ઓફ વોટ એવર યુ આર. એટલે કે તમે જે કાંઈ પણ છો, બરાબર, વોટ એવર યુ આર એટલે કે તમે જે કાંઈ પણ છો એની અંદર તમે સૌથી શ્રેષ્ઠ થજો, રાઈટ. એટલે કે કવિ છેલ્લે એવું કહેવા માંગે છે કે વોટ એવર વર્ક, બરાબર છે, વોટ એવર લાઇન યુ ચૂઝ, તમે જે કાંઈ પણ, બરાબર છે, પસંદગી કરો એ તમારી હોવી જોઈએ અને એની અંદર શ્રેષ્ઠતા પામવાનું છે, રાઈટ. ઇન શોર્ટ કામયાબ થવાની વાત છે. ઓકે, so guys, this was the entire poem, બરાબર.